એ ભટ્ટ સાહેબ, મારા દીકરાને બહાર ભટ્ટ કીધું શબ્દ કે લાગે છે, દીકરા પણ આવા રાક્ષસ શબ્દો યુવતી બોલ્યા ઉપર ઠેર. તો કે માં આપણે આમ ગરીબ જુઓ આ છીએ, જનેતાની એક આપણું તમે કોણ મિત્રો સાંભળશે? આ ક્લિપ જુઓ આજે તમે પહેલા, પછી હું મારી વાણી વિલાસ કરું. પણ આ ક્લિપ તમે જુઓ પહેલા, તમને એમ થાય કે નહીં, આ માડીની કેટલી વેદના છે ને. આ માડી એમ કહેવા માગે કે અહીં બદલે કે નરેન્દ્ર મોદી કે કોઈક પીએસઆઈની માં હોત તો શું થાય. તમે મિત્રો આ પૂરો વિડીયો જોવો ને પછી તમે કોમેન્ટ કરજો. ભટ્ટ સાહેબ, તમારું બાપની બૈરી થવા નથી આવી, હું મારો માલ છોડાવવા આવી છું. હું આટલા વર્ષ, 30 વર્ષથી મારી જવાનીથી ગડપણ આવી ગયું, 64 વર્ષની થઈ. મારી આમ કોઈએ જોયું નથી. હદ થઈ બધા ગઈ, મારા હદ. ભાઈ બાપ બધા હતા, પણ અમને બધાએ સપોર્ટ આપ્યો છે, પણ આવા ખરાબ અને શબ્દો સસ્પેન્ડ બોલ્યા કરી નથી. દેવાય. જ્યારે ભટ્ટ સાહેબ બોલ્યા છે તે મેં ખરાવીને મારા દીકરાને માનસાઈ નો કીધું હતું સાટો નથી કે રહ્યો. દીકરા આવા શબ્દો બોલ્યા તો કે માં આપણે ગરીબ છીએ, આપણું કોણ સાંભળશે? આ કાંઈક તો જગ્યાએ મોટા હોવું જોઈએ ને, કાંઈક ઇન્સ્પેક્ટર તો હોય, માનસાઈ પીએ હોવી જોઈએ ને. હોય, અધિકારી હોય કે મોદી સાહેબ હોય, એની માને કોઈએ કીધું હોય તો હું તમે આ આખી આવી ગઈ દુનિયા એટલે હું તો હલાવીને ભૂલી ન જ દેત. જવાનું. પણ મારો દીકરો જ્યારે ગરીબ હતો ને, અને મારો દીકરો કાંઈ કરી હવે શક્યો 65 નહીં, પણ વર્ષની મારું માવડીઓ એટલું જ ઉપર આવા કહેવાનું છે કે અન્યાય કરો ભટ્ટ તો સાહેબને અહીં શરમ તમે ન આવતી બોલાવો, તમને? અને ભટ્ટ સાહેબને મારે માફી નથી મગાવી. એટલું કઈ ભટ્ટ સાહેબ, આજે હું છું, કાલે વાર મરી જાવ, પણ કોઈ અધિકારી આવી બેની દીકરી ઉપર આવું નહીં બોલતા. એ કંઈક ગરીબ છે રીત એટલે રાખો, પેટ કંઈક માટે રીત રાખો. ધંધા કરે છે ને, માણસના ખરાબ તો નોટ ના ધંધા થાવ. નથી કરતા ને. રોડ પર ક્યારે અમને એમ થાય કે અરે અમે રોડ પર બેઠા છીએ, પણ અમને શોખ નથી. અમારા ઘરે તો મિત્રો છોકરા કોમેન્ટ હોય, કરજો, આ છોકરાની વહુ નરાધમને હોય, નાના હું છોકરા માફી એના માવડી હોય, તો માફી અમે ન કમાવા ન મગાવતી, જઈ તો પણ અમે આને લાઈએ સરકારને ક્યાંથી? કે તમે શું સજા કરશો. આ ઠેકાણે આપણો કોઈક નાગરિક હોય તો આ શું હાલ કરે. દર્શક મિત્રો કોમેન્ટ કરજો. જય જવાન જય કિસાન.